ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. ગયા અઠવાડિયે આપણે સેમિસ્ટર 2નું ઇંગ્લિશ સબ્જેક્ટ સ્ટાર્ટ કરી દીધું છે, જેમાં આપણે યુનિટ નંબર 1 એમ આઈ લોસ્ટનું ફર્સ્ટ પાર્ટ પણ જોઈ લીધું છે અને એની જેટલી પણ એક્ટિવિટી કરી હતી એ તમને હવે સમજાઈ ગઈ હશે. નેક્સ્ટ એક્ટિવિટી ઇઝ 5C. Read the instructions and draw the routes in the map. સ્ટુડન્ટ્સ, તમારી સામે એક મેપ છે. ગીર નેશનલ પાર્ક એન્ડ વાઇલ્ડ લાઈફ સેન્ચુરી. હવે સ્ટુડન્ટ્સ, એમાં તમારે શું કરવાનું છે? તો જે પ્રમાણે બાજુમાં 1, 2 અને 3 રૂટ્સ બતાવેલા છે એ રૂટ્સને રિલેટેડ તમારે પેન્સિલની મદદથી ત્યાં લાઈન કરવાની છે કે આપણે કયા સ્થળે છીએ અને કયા સ્થળે પહોંચવાના છીએ. બરાબર છે? તો ચલો જોઈએ છીએ આગળ. સ્ટુડન્ટ્સ, અહીંયા જે બ્લેક લાઇન તમને દેખાય છે ને એ આખું વે બતાવે છે. તો હું રીડ કરું છું, તમે ધ્યાનથી જોશો અને ત્યાર પછી તમારી ટેક્સ્ટબુકમાં આ વેને ડ્રો કરશો. યુ આર એટ ધારી. ગો ટુ તલાલા. ડોન્ટ યુઝ ધ રેલવે. વિઝિટ તુલસી શ્યામ એન્ડ બાનેજ. ઓન ધ વે ડ્રો ધીઝ રૂટ ઇન બ્લેક. બરાબર છે સ્ટુડન્ટ્સ? તો હવે આખું રૂટ તમને બરાબર સમજાઈ પણ ગયું અને દેખાઈ પણ ગયું છે. ત્યાર પછી સેકન્ડ. યુ આર એટ વિસાવદર. પ્લાન અ શોર્ટ રૂટ ફોર ઓલ ધ ફોલોઈંગ પ્લેસીસ. ડ્રો ધીઝ રૂટ ઇન બ્લુ. અત્યારે સ્ટુડન્ટ્સ તમે કઈ જગ્યાએ છો? તો વિસાવદર. બરાબર? ત્યાંથી તમારે નીચે જે પ્લેસીસ આપેલા છે ત્યાં તમારે પહોંચવાનું છે અને એના માટે તમારે શેનો યુઝ કરવાનો છે? બ્લુ લાઇનનો. તો આમાં પણ તમે પેન્સિલનો યુઝ કરી શકો છો, તમારી ટેક્સ્ટબુક છે એટલે. અને જો તમારી પાસે પેન્સિલ કલર હોય તો બેસ્ટ, તો તમે બ્લુ કલરના પેન્સિલ કલરની મદદથી અહીંયા લાઇન દોરજો. ચલો તો હવે પ્લેસીસના નામ બોલું છું. દેવલિયા લાયન નેશનલ પાર્ક, કમલેશ્વર ડેમ, સિંઘોડા ડેમ, શ્રી કનકા માતા મંદિર, સોદારી, બનેજ, ધારી, તુલસી શ્યામ, હિરન ડેમ, ઢોકા ડાવા. તો સ્ટુડન્ટ્સ, સેકન્ડ જે રૂટ છે એ પણ હવે તમને બરાબર સમજાઈ ગયું છે. તો ચલો હવે આપણે આવીએ છીએ રૂટ નંબર 3 ઉપર. યુ આર એટ તુલસી શ્યામ. પ્લાન અ રૂટ ટુ કમલેશ્વર ડેમ. On the route, take some photographs of Kodinar Dam. This is rainy season. Visit Zamzir Waterfall. સ્ટુડન્ટ્સ, અહીંયા મેપમાં તમને દેખાય છે, બરાબર છે? બ્લુ લાઇન કરેલી છે એટલે તમને ખ્યાલ આવી જશે કે ક્યાંથી વે નીકળે છે અને ક્યાં પહોંચે છે. બરાબર છે? તમે તુલસી શ્યામ ઉપર છો અત્યારે અને તમારે ક્યાં જવાનું છે? કમલેશ્વર ડેમ. અને વચ્ચે તમારે કોડીનાર ડેમનો એક ફોટો પણ લેવાનો છે. બરાબર? અને તમે વિઝિટ કરશો જમજીર વોટરફોલ. તો તમે જે આ લાઈન જુઓ છો ત્યાં બધા વિઝિટના પ્લેસ પણ તમને દેખાય છે. તો હવે આ મેપ પણ તમને બરાબર રીતે સમજાઈ ગયું હશે. એક્ટિવિટી 6A. રીડ ધ ડાયલોગ. ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી. ફૈઝાન ઇઝ અ વાઇલ્ડ લાઈફ ફોટોગ્રાફર. ફૈઝાન એક વન્ય જીવનો ફોટોગ્રાફર છે. હી ઇઝ ફ્રોમ તમિલનાડુ. તે તમિલનાડુનો છે. લાસ્ટ વીક હી વેન્ટ ટુ ગીર ફોરેસ્ટ. ગયા અઠવાડિયે તેણે ગીરના જંગલની મુલાકાત લીધી હતી. ધેર હી લોસ્ટ હીઝ વે. ત્યાં તે પોતાનો રસ્તો ભૂલી ગયો હતો. હી આસ્ક્ડ લક્ષ્મી, અ ગર્લ ફ્રોમ ગીર, ટુ હેલ્પ હિમ. તેણે ગીરની એક છોકરી કે જેનું નામ શું છે? લક્ષ્મી, તેને મદદ કરવા માટે કહ્યું. લક્ષ્મી ઇઝ ઇન સ્ટાન્ડર્ડ 7. લક્ષ્મી ધોરણ 7માં ભણે છે. બરાબર? જેમ તમે પણ ધોરણ 7માં છો એવી રીતે લક્ષ્મી પણ ધોરણ 7માં જ ભણે છે. She was
નોટ એબલ ટુ સ્પીક ઇંગ્લિશ પ્રોપરલી. તે અંગ્રેજી બરાબર બોલી શકતી નથી. પ્રોપરલી એટલે બરાબર રીતે. ઓન ધ અધર સાઇડ, ફૈઝાન વોઝ નોટ એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ગુજરાતી. અને બીજી તરફ જોઈએ તો ફૈઝાન પણ ગુજરાતી સમજવા માટે સક્ષમ નથી. અન્ડરસ્ટેન્ડ એટલે સમજવું અને નોટ એબલ એટલે સક્ષમ ન હોવું. બરાબર, એને ગુજરાતીમાં વધારે કંઈ ખબર પડતી નથી. વોઝ લક્ષ્મી એબલ ટુ હેલ્પ હિમ? શું લક્ષ્મી એને મદદ કરી શકશે? લેટ્સ સી. તો ચાલો આપણે જોઈએ. સ્ટુડન્ટ્સ, અહીંયાથી ડાયલોગ સ્ટાર્ટ થાય છે. બરાબર છે. પ્રથમ સત્રમાં પણ મેં તમને કીધું હતું કે ડાયલોગ એટલે બે કે તેથી વધારે વ્યક્તિ જ્યારે એકબીજાની સાથે વારાફરતી વાતચીત કરતી હોય એને શું કહેવાય છે? ડાયલોગ. હવે અહીંયા ફૈઝાન અને લક્ષ્મીની વચ્ચે ડાયલોગ છે, તો એ આપણે સાંભળતા જઈએ છીએ અને સમજતા પણ જઈએ છીએ. ફૈઝાન સેઝ, હે એક્સક્યુઝ મી. જુઓ, બે જે ડોટ દેખાય છે એનો મતલબ શું થાય? સેઝ. સેઝ એટલે કહે છે. ફૈઝાને શું કીધું? હે સાંભળ. બરાબર, આપણને કોઈને કોઈ પણ વાત કહેવી હોય તો આપણે એને શું કરીએ છીએ? બોલાવીએ છીએ. એનું ધ્યાન આપણી તરફ જાય એના માટે આપણે પ્રયત્નો કરીએ છીએ. બરાબર. લક્ષ્મી સેઝ ઇક્યુઝ. વોટ ઇક્યુઝ? હવે જુઓ, લક્ષ્મીને એક્સક્યુઝનો પ્રોનાઉન્સિએશન કરતા નથી આવડતું. શા માટે? કેમ કે એક તો ક્યાં રહે છે એ? ગીર જંગલમાં. બરાબર, એટલે એને ઇંગ્લિશ બરાબર રીતે આવડતું નથી. પણ છતાં એ સાંભળી અને એ વર્ડને એને જેમ ફાવે એવી રીતે બોલવાની કોશિશ કરે છે. પૂછે છે ઇક્યુઝનો મતલબ શું થાય? ફૈઝાન સેઝ આઈ લોસ્ટ માય વે. આઈ વોન્ટ ટુ ગો આઉટ ફ્રોમ ધીસ જંગલ. ફૈઝાન કહે છે કે હું મારો રસ્તો ભૂલી ગયો છું. લોસ્ટ એટલે ખોવાઈ ગયો છું. બરાબર, આ જંગલની અંદર. તો મને આ જંગલથી બહાર જવું છે. લક્ષ્મી સેઝ ગો આઉટ. વાય કમ ઇન જંગલ? હવે લક્ષ્મી એને કહે છે તારે બહાર જવું છે, તો તું શા માટે જંગલની અંદર આવ્યો? ફૈઝાન સેઝ આઈ ડુ નોટ નો ધ રોડ. ફૈઝાન કહે છે કે મને રસ્તાની ખબર નથી. લક્ષ્મી સેઝ રોડ નોટ ઇન ધ જંગલ. કેડી વોક ઓન ધ કેડી. શું કહે છે કે જંગલની અંદર ક્યારે પણ રોડ એટલે કે રસ્તો હોય નહીં, પણ અહીંયા શું હોય? કેડી. કેડી એટલે કે નાનો એવો ધૂળિયો રસ્તો કે જેના ઉપર ચાલીને તમે એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચી શકો છો. બરાબર છે. ફૈઝાન સેઝ ઓકે આઈ વિલ વોક ઓન ધ કેડી. બટ વિચ? વોટ્સ યોર નેમ? ફૈઝાન કહે છે કે ભલે ચાલો, હું સમજી ગયો કે મારે ક્યાં જવાનું છે? કેડી ઉપર. પણ કઈ કેડી ઉપર મારે જવાનું છે? અને તારું નામ શું છે? તો લક્ષ્મી શું કહે છે? લક્ષ્મી સેઝ લક્ષ્મી માય નેમ. એનું નામ શું છે? લક્ષ્મી. જ્યારે એ પોતે ગીર જંગલની અંદર રહે છે એટલે એનો પોતાના નામનો પ્રોનાઉન્સિએશન પણ કેવો છે? લક્ષ્મી છે એનું નામ, પણ ત્યાં એને બધા કયા નામથી બોલાવે છે? લક્ષ્મી. બરાબર. ફૈઝાન સેઝ લક્ષ્મી ઓન વિચ કેડી? હિયર આર 3 ways. હવે ફૈઝાન કહે છે કે ઓકે તારું નામ લક્ષ્મી છે, બરાબર, પણ મારે કઈ કેડી ઉપર જવાનું છે? આપણે જ્યાં ઊભા છીએ ત્યાંથી તો 3 કેડી પસાર થાય છે, 3 રસ્તા જાય છે. લક્ષ્મી સેઝ ગો ફ્રોમ ધેર બાય ધ ભૂતિયો વડ. હવે લક્ષ્મી એને હાથના ઈશારાથી બતાવે છે કે ઓ જો સામે, કે જ્યાં શું છે? ભૂતિયો વડ છે, એના પછીથી તારે જવાનું છે. ફૈઝાન સેઝ હવે બોલે એનાથી પહેલાં શું કરે છે? ટેકિંગ નોટ્સ. પોતાની નોટ કાઢે છે અને એમાં રસ્તો લખતો જાય છે. બરાબર, કે કઈ કેડી ઉપરથી મારે જવાનું છે, ત્યાર પછી હું ક્યાં જઈશ. અને કહે છે ઓકે ધેટ ભૂતિયો બનિયન ટ્રી એન્ડ ધેન. તો કહે છે કે ભલે ચાલો, પહેલાં તો ભૂતિયો બનિયન ટ્રી ત્યાંથી હું પસાર થઈશ. બરાબર, ભૂતિયા વડ પાસેથી હું પસાર થઈશ. ત્યાર પછી લક્ષ્મી સેઝ
આફ્ટર ક્રોસિંગ વંકાલો યુ સી અ રૂપાળો ડુંગર. લક્ષ્મી કહે છે કે ત્યાર પછી તારે શું પસાર કરવાનું છે? વંકાલો. અને તને શું દેખાશે ત્યાંથી? રૂપાળો ડુંગર. ફૈઝાન સેઝ ચેકિંગ ડિક્શનરી. વંકાલો મીન્સ વોટ ઇઝ વંકાલો? હવે ફૈઝાનને આ શબ્દ સમજાતો નથી એટલે તે શું કરે છે? ચેકિંગ ડિક્શનરી, પોતાની ડિક્શનરી કાઢે છે અને વંકાલોનું મીનિંગ શું થાય એ ગોતવાની કોશિશ કરે છે. લક્ષ્મી સેઝ વોટર વોટર રનિંગ. ધેન યુ સી અ ડુંગર હિલ. હવે વંકાલોનું મીનિંગ શું બતાવે છે? વોટર વોટર રનિંગ, કે પાણી ત્યાંથી શું થાય છે? પસાર થાય છે. અને ત્યાર પછી તને શું દેખાશે? ડુંગર હિલ. ફૈઝાન સેઝ યા વોટ નેક્સ્ટ. ફૈઝાન કહે છે કે આટલું તો સમજાઈ ગયું બરાબર, એટલે યા શબ્દથી કહે છે ત્યાર પછી શું આવશે? લક્ષ્મી સેઝ ક્લાઇમ્બ અપ ધેટ હિલ. ધેર કતલમાનું થાપણ. હવે લક્ષ્મી કહે છે કે જે ડુંગરવાળી હિલ છે એના ઉપર તારે ક્લાઇમ્બ અપ એટલે ચડવાનું હશે. ત્યાંથી તને શું દેખાશે? કતલમાનું થાપણ. ફૈઝાન સેઝ થાપણ. ફૈઝાન કહે છે થાપણ એટલે? લક્ષ્મી સેઝ યસ યસ થાપણ ટેમ્પલ. ક્લાઇમ્ડ ડાઉન ફ્રોમ ધેર ગો ટુ ઉગમને. હવે લક્ષ્મી કહે છે કે હા હા થાપણ એટલે ટેમ્પલ, મંદિર. હવે ત્યાંથી તારે ક્લાઇમ્ડ ડાઉન થવાનું છે એટલે ઉતરી જવાનું છે. જે મંદિર છે ત્યાંથી તારે ઉતરી અને કઈ જગ્યાએ જવાનું છે? નીચે. ગો ટુ ઉગમને. ફૈઝાન સેઝ ઉગમને. હવે ફૈઝાનને ફરી પાછો પ્રશ્ન થાય છે કે આ ઉગમને એટલે શું થાય? લક્ષ્મી સેઝ ઉગમને સન કમ્સ ઇન ધ સ્કાય. સન. લક્ષ્મી કહે છે કે ઉગમણેનો અર્થ શું થાય? કે સૂર્ય આકાશમાં આવે છે. સૂર્ય. ફૈઝાન સેઝ યુ મીન ટુ ધ ઈસ્ટ. એટલે ફૈઝાન કહે છે કે તારો મતલબ એમ થાય ને કે પૂર્વ દિશા. લક્ષ્મી સેઝ યસ ઈસ્ટ, કે હા પૂર્વ દિશા. સ્ટુડન્ટ્સ, અહીંયા ફૈઝાન લખેલું છે પણ લક્ષ્મી આવશે, બરાબર છે? લક્ષ્મી સેઝ ધેર સી દોઢિયું તળાવ આસ્ક ફોર આઈમાનો નેસ. હવે લક્ષ્મી કહે છે કે ત્યાંથી તને શું દેખાશે? દોઢિયું તળાવ. અને ત્યાંથી તારે શેની પૂછા કરવાની છે? આઈમાના નેશની. ફૈઝાન સેઝ તળાવ મીન્સ પોન્ડ. વોટ ઇઝ ધીસ આઈમાનો નેસ? પૂછે છે કે તળાવનો મતલબ શું થાય? પોન્ડ, બરાબર ને? પોન્ડ જ થાય ને. અને આઈમાનો નેસ એટલે શું? લક્ષ્મી સેઝ વી લીવ ઇન કુબા. મેની કુબાસ ધેર સો ઇટ ઇઝ નેશ. લક્ષ્મી કહે છે કે અમે ક્યાં રહીએ છીએ? કુબા. અને જ્યાં ઘણા બધા કુબાસ હોય એને શું કહેવાય? નેશ. ફૈઝાન સેઝ યુ લીવ ઇન ધ જંગલ. આરન્ટ યુ અફ્રેડ ઓફ ધ લાયન્સ? ફૈઝાન કહે છે કે તું જંગલમાં રહે છે તો તમે બધા બરાબર સિંહોથી તમને બીક નથી લાગતી? લક્ષ્મી સેઝ સાવજ અવર દેવતા. વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. વી લીવ ટુગેધર. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે. હવે જુઓ, લક્ષ્મી લાયનને શું કહે છે? સાવજ, બરાબર? સાવજ એ કોણ છે? અમારા દેવતા છે. અને અમે સાવજને પ્રેમ કરીએ છીએ અને સાવજ અમને પ્રેમ કરે છે. એનો મતલબ એમ થાય કે અમે એકબીજાને કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતા નથી, બરાબર? જેમ આપણા ઘરે પેટ ડોગ હોય છે, પેટ કેટ્સ હોય છે, બરાબર? એવી જ રીતે લક્ષ્મી ક્યાં રહે છે? જંગલમાં. તો હવે જે પણ એનિમલની સાથે નાનાથી મોટા થઈએ ને તો પછી એ શું કરે છે? આપણને નુકસાન કરતા નથી, હાનિ પહોંચાડતા નથી. તો આ પણ લક્ષ્મી છે એ સાવજની સાથે શું કરે છે? રમે છે, પછી સાથે રહે છે. જુઓ, વી લીવ ટુગેધર, એ લોકો સાથે જ રહે છે. સમટાઈમ્સ વી ફાઇટિંગ બટ ઇટ ઇઝ ઓકે,
ક્યારેક ક્યારેક એ લોકો મસ્તીમાં ઝઘડે પણ છે, પણ એ તો એ લોકોની વચ્ચે ચાલ્યા કરે, બાકી એકબીજાને નુકસાન પહોંચાડતા નથી. અને સ્પેશિયલી લાયન એટલે કે સાવજ, એ તો લક્ષ્મીને કે ત્યાં રહેતા કૂબાની અંદર રહેતા બીજા કોઈ પણ વ્યક્તિઓને શું કરે છે? કોઈ પણ જાતનું નુકસાન પહોંચાડતા નથી. ફૈઝાન સેઝ, કેન યુ ટેક મી ટુ યોર હોમ? ફૈઝાન કહે છે, શું તું મને તારી સાથે તારા ઘરે લઈ જઈશ? લક્ષ્મી સેઝ, હા, ચેમ નહીં, હાલ ને. ઓ વેલકમ, લેટ્સ ગો, માય મા બાપા વિલ બી હેપી. લક્ષ્મી કહે છે, હા, કેમ નહીં, હાલ મારી સાથે, તારું સ્વાગત છે, ચાલો આપણે જઈએ. મારા માતા પિતા પણ તને જોઈને શું થશે? ખુશ થશે. ફૈઝાન વેન્ટ ટુ હર હોમ, ફૈઝાન લક્ષ્મીના ઘરે ગયો. હી ટોક્ડ વિથ ધ પીપલ ઓફ નેસ, તેણે નેસના લોકો સાથે વાતો કરી. નેક્સ્ટ ડે લક્ષ્મીઝ ફાધર હેલ્પ્ડ હિમ ટુ કેચ અ બસ ફોર જૂનાગઢ. બીજા દિવસે લક્ષ્મીના ફાધરે એને શું કરી? મદદ કરી, તો જૂનાગઢની બસ પકડવા માટે. કેચ એટલે આમ તો પકડવું, પણ એને જૂનાગઢની જે બસ હતી ત્યાં સુધી લઈ ગયા, બસ સ્ટેશન સુધી. ફૈઝાન થેન્ક્ડ હિમ એન્ડ સ્ટાર્ટેડ હિઝ રિટર્ન જર્ની. ફૈઝાને તેમનો આભાર માન્યો અને પાછા વળવાની જે એની મુસાફરી હતી એણે શું કરી? શરૂ કરી. એટલે કે હવે જૂનાગઢથી ક્યાં જશે પાછો? તમિલનાડુ. સ્ટુડન્ટ્સ, તમે જોયું હશે કે અહીંયા જે લક્ષ્મી ઇંગ્લિશ બોલે છે ને, એ પ્રોપર ઇંગ્લિશ બોલતી નથી, એમાં ઘણા બધા ગ્રામેટિકલ મિસ્ટેક્સ છે. તો હવે પછીનો જે ક્વેશ્ચન છે એમાં લક્ષ્મીએ બોલેલા સેન્ટેન્સ કે જે બરાબર ગ્રામેટિકલ નથી, બરાબર, અને તમારે શું કરવાના છે? તો એ જે સેન્ટેન્સ છે એને જે બરાબર પ્રોપર ગ્રામર આવતું હોય એવી રીતે એ સેન્ટેન્સને ફરીથી લખવાનું છે. તો ચલો આપણે હવે જોઈએ છીએ. સ્ટુડન્ટ્સ, તમે પેન્સિલ તમારા હાથમાં લઈ લીધી છે અને આ એક્ટિવિટી આપણે ટેક્સ્ટબુકની અંદર જ કમ્પ્લીટ કરીએ છીએ. લક્ષ્મીએ બોલેલા વાક્યોને ઉદાહરણ મુજબ ફરીથી લખો. એક એક્ઝામ્પલ આપેલું છે. લક્ષ્મી સેઝ, વાય કમ ટુ ધ જંગલ? હવે તમારે કહેવાનું છે કે આ સેન્ટેન્સ કેવી રીતે કરેક્ટ બનશે. તો આખી સ્ટોરી છે એ શેમાં છે? પાસ્ટ ટેન્સમાં છે. એટલે કેવી રીતે આવશે? વાય ડીડ યુ કમ ટુ ધ જંગલ? બરાબર. લક્ષ્મી સેઝ, રોડ નોટ ઇન ધ જંગલ. યુ સેઝ, ધેર ઇઝ નો રોડ ઇન ધ જંગલ. હવે અહીંયા ઇઝ છે, બરાબર છે. શા માટે આવ્યો? કેમ કે ત્યારે એને બતાવી રહી હતી, બરાબર, કે અહીંયા કોઈ પણ રોડ નથી, એટલા માટે. ત્યાર પછી લક્ષ્મી સેઝ, ગો ટુ ઉગમને. તો તમે એને કરેક્ટ કરીને કેવી રીતે લખશો? ગો ટુવર્ડ્સ ધ ઈસ્ટ. એટલે કે તમારે કઈ જગ્યાએ જવાનું છે? ટુવર્ડ્સ એટલે તે તરફ જવાનું છે, પૂર્વની તરફ. લક્ષ્મી સેઝ, મેની કુબાસ ધેર. હવે બતાવે છે ત્યાં રસ્તો, એટલે કેવી રીતે કરેક્ટ સેન્ટેન્સ થશે? ધેર આર મેની કુબાસ ધેર. ત્યાર પછી લક્ષ્મી સેઝ, લક્ષ્મી માય નેમ. તો પોતાને ઇન્ટ્રોડ્યુસ આપણે કેવી રીતે કરીએ? તો માય નેમ ઇઝ લક્ષ્મી. લક્ષ્મી સેઝ, આફ્ટર ક્રોસિંગ વોંકલો યુ સી રૂપાળો ડુંગર. એનું કરેક્ટ સેન્ટેન્સ આમ થશે, આફ્ટર ક્રોસિંગ ધ સ્ટ્રીમ. સ્ટ્રીમ એટલે વહેતું ઝરણું. યુ વિલ સી ધ લવલી હિલ. ત્યાંથી તારે શું દેખાશે? એક સુંદર મજાની ટેકરી. લક્ષ્મી સેઝ, ઉગમને સન કમ્સ ઇન ધ સ્કાય. એનું કરેક્ટ કેમ થશે? ઇન ધ ઈસ્ટ. વેન સન રાઇઝિસ ઇન ધ ઈસ્ટ. બરાબર. હવે સ્ટુડન્ટ્સ, તમને સમજાતું જાય છે કે કેવી રીતે સેન્ટેન્સને કરેક્ટ કરાય છે. લક્ષ્મી સેઝ, વી લવ સાવજ એન્ડ સાવજ લવ્સ અસ. એનું કરેક્ટ સેન્ટેન્સ થશે, વી લવ ધ લાયન્સ એન્ડ ધ લાયન્સ લવ અસ. ત્યાર પછી લક્ષ્મી સેઝ, માય મા બાપા વિલ બી
હેપી. એનું કરેક્ટ કેમ બનશે? માય મધર એન્ડ ફાધર વિલ બી હેપી. સ્ટુડન્ટ્સ, તમે જોયું હશે કે ઘણી જગ્યાએ એની લેંગ્વેજમાં શું આવી જાય છે? ગુજરાતી વર્ડ્સ. બરાબર છે? લાયનને ગુજરાતીમાં સાવજ કહેવાય. એવી જ રીતે મધર અને ફાધરને મા બાપા કહેવાય. એવા તો ઘણા બધા વર્ડ્સ તમે આખી સ્ટોરીમાં પણ ભણ્યા. તો તમને ખ્યાલ આવી ગયો ને કે ઘણી જગ્યાએ ગ્રામેટિકલ મિસ્ટેક છે, તો ઘણી જગ્યાએ ગુજરાતી વર્ડનો એણે યુઝ કર્યો છે, જેનું આપણે શું કરવાનું છે? ઇંગ્લિશમાં ટ્રાન્સલેટ કરવાનું છે. બરાબર? તો તમે બધાએ તમારી ટેક્સ્ટબુકની અંદર આ લખી લીધું છે. નેક્સ્ટ ક્વેશ્ચન 6C. આન્સર ધ ક્વેશ્ચન્સ. આ પણ ક્વેશ્ચનના આન્સર તમને તમારી ટેક્સ્ટબુકની અંદર પેન્સિલથી લખવાના છે. ક્વેશ્ચન નંબર 1. વેર ઇઝ ફૈઝાન ફ્રોમ? આન્સર: ફૈઝાન ઇઝ ફ્રોમ તમિલનાડુ. ક્વેશ્ચન નંબર 2. કેન લક્ષ્મી ટોક ઇન ઇંગ્લિશ? આન્સર: નો, લક્ષ્મી કેન નોટ ટોક ઇન ઇંગ્લિશ. ક્વેશ્ચન નંબર 3. ડીડ ફૈઝાન સ્પીક ગુજરાતી? આન્સર: નો, ફૈઝાન ડીડ નોટ સ્પીક ગુજરાતી. ક્વેશ્ચન નંબર 4. વોટ વોઝ ધ નેમ ઓફ ધ પોન્ડ? આન્સર: ધ નેમ ઓફ ધ પોન્ડ વોઝ દૂધિયું તળાવ. ક્વેશ્ચન નંબર 5. ડીડ ફૈઝાન વિઝિટ લક્ષ્મીઝ હોમ? આન્સર: યસ, ફૈઝાન વિઝિટેડ લક્ષ્મીઝ હોમ. સ્ટુડન્ટ્સ જુઓ, અહીંયા વિઝિટેડ આવ્યું. કેમ કે જ્યારે ડીડ વપરાય ત્યારે ક્રિયાપદનું મૂળરૂપ આવે, પણ પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો છે એટલે જવાબ જ્યારે આપણે દેવાનું થાય ત્યારે ક્રિયાપદનું કયું રૂપ આવે છે? ભૂતકાળનું રૂપ. ત્યાર પછી ક્વેશ્ચન નંબર 6. વેર ડીડ ફૈઝાન ગો ફ્રોમ ગીર? આન્સર: ફૈઝાન વેન્ટ ટુ જુનાગઢ ફ્રોમ ગીર. એટલે કે ગીરથી ફૈઝાન ક્યાં ગયો હતો? બરાબર? તો આન્સર આવે છે ગીરથી ફૈઝાન જુનાગઢ ગયો હતો. હવે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ કે ડીડ છે એટલે ક્રિયાપદનું મૂળરૂપ વપરાયું છે ગો, અને જ્યારે જવાબ લખીએ છીએ ત્યારે શું થઈ જાય છે? ગોનું ભૂતકાળનું રૂપ વેન્ટ આવી જાય છે. બરાબર? એક્ટિવિટી 7A. રીડ ધીઝ ઇન્સ્ટ્રક્શન્સ. નીચે આપેલી સૂચનાઓ વાંચો. ફર્સ્ટ, ડોન્ટ યુઝ પ્લાસ્ટિક ઇન ધ જંગલ. જંગલમાં પ્લાસ્ટિકનો ઉપયોગ કરશો નહીં. સેકન્ડ, ડોન્ટ થ્રો રબીશ હિયર એન્ડ ધેર. ગમે ત્યાં કચરો ફેંકવો નહીં. થર્ડ, ડોન્ટ વોક ઇન ધ જંગલ. જંગલમાં ચાલવું નહીં. 4, ડોન્ટ ટીઝ ધ એનિમલ્સ. પ્રાણીઓને હેરાન પરેશાન કરવું નહીં. 5, પ્રોટેક્ટ ધ જંગલ. જંગલનું રક્ષણ કરો. 6, ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ. પ્રાણીઓને કંઈ પણ ખાવાનું આપશો નહીં. 7, ધીસ પાર્ક ઇઝ અવર નેશનલ પ્રોપર્ટી. આ પાર્ક એટલે કે ઉદ્યાન આપણી રાષ્ટ્રીય મિલકત છે. 8, ટ્રીઝ આર અવર બેસ્ટ ફ્રેન્ડ્સ. વૃક્ષો આપણા સૌથી સારા મિત્રો છે. 9, એનિમલ્સ આર ઓલ્સો અવર ફ્રેન્ડ્સ. પ્રાણીઓ પણ આપણા મિત્રો છે. હવે સ્ટુડન્ટ્સ, આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન આપણને ઘણી બધી જગ્યાએ જોવા મળતી હોય છે. બરાબર? તમે કોઈ પાર્કમાં જાઓ છો, કોઈ મ્યુઝિયમમાં જાઓ છો, કે એવા કોઈ હિસ્ટોરિકલ પ્લેસ ઉપર જાઓ છો, તો ત્યાં તમને આ પ્રકારની ઇન્સ્ટ્રક્શન જોવા મળતી હોય છે. બરાબર? તો હવે તમને આ ઇન્સ્ટ્રક્શન અને એનું મિનિંગ પણ બરાબર સમજાઈ ગયા છે. નેક્સ્ટ એક્ટિવિટી 7B. ઝરના, જુલી એન્ડ જયા વિઝિટ સાસણ. These sentences show their behavior in Sasan. Write good or bad for their behaviors.
હવે સ્ટુડન્ટ્સ, આપણે હમણાં ઇન્સ્ટ્રક્શન જોઈ, બરાબર, જેમાં તમને કહેવામાં આવે છે કે તમારે શું કરવું અને શું ન કરવું. હવે ઝરના, જુલી અને જયા વિઝિટ એટલે મુલાકાત લે છે. ક્યાંની? સાસણગીરની. હવે અમુક એમનું બિહેવિયર એટલે કે વર્તન એવું છે કે જે કેવું છે? સારું છે, જ્યારે અમુક વર્તન કેવું છે? ખરાબ છે. તો જે વર્તન એનું સારું હોય એના સામે આપણે લખશું ગુડ, અને જે વર્તન એનું બરાબર નથી એના માટે આપણે લખશું બેડ. તો ફર્સ્ટ, ધે સાઉટેડ વેન ધે સો અ લાયન ફેમિલી ફોર ધ ફર્સ્ટ ટાઈમ. હવે જ્યારે પહેલી જ વખત લાયન ફેમિલી એટલે સિંહના પરિવારને જોવે છે ત્યારે શું કરે છે? સાઉટેડ એટલે બૂમો પાડે છે. તો આ બહુ સારું બાબત કહેવાય નહીં, આ તમારું વર્તન સારું નથી. એટલે એના માટે આપણે શું કરીએ? વર્ડ શું લખશું? બેડ. ત્યાર પછી સેકન્ડ, ધે એટ પોપકોર્ન એન્ડ ગીવ ઇટ ટુ ધ ડિયર ટુ. શું કરે છે? તો પોપકોર્ન ખાય છે અને પ્રાણીઓને પણ આપે છે. હવે ઉપર જ આપણે જોયું, બરાબર, કે જેની અંદર શું હતું? તો ડોન્ટ ગીવ એની ફૂડ ટુ ધેમ, કે સૂચના લખેલી છે કે કોઈ પણ વસ્તુ ખાવાની પ્રાણીઓને આપવી નહીં. તો જો સૂચના છે તો એનું આપણે શું કરવું જોઈએ? અમલ કરવું જોઈએ. થર્ડ, જયા સ્ટોપ્ડ ઝરના ફ્રોમ થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ ઇન ધ જંગલ. બરાબર, તો આ કઈ હેબિટ થઈ? ગુડ હેબિટ થઈ. કેમ કે જયા છે એ ઝરનાને શું કરે છે? થ્રોઈંગ પ્લાસ્ટિક બેગ, એટલે જ્યારે ઝરના છે એ પ્લાસ્ટિકની જે બેગ છે એને ફેંકવા જાય છે. થ્રોઈંગ એટલે ફેંકવું જંગલની અંદર. તો જયા એને સ્ટોપ્ડ એટલે રોકે છે કે તારે જંગલમાં પ્લાસ્ટિકની બેગને શું કરવી જોઈએ? ફેંકવી જોઈએ નહીં. કચરો ગમે ત્યાં ફેંકવો જોઈએ નહીં. એટલે આ એની કેવી હેબિટ છે? જયાની ગુડ હેબિટ છે. બરાબર. ત્યાર પછી નંબર 4, જુલી એન્ડ જયા થ્રુ રબીસ હિયર એન્ડ ધેર ઇન ધ જંગલ. બરાબર, જુલી અને જયા શું કરે છે? તો રબીસ, થ્રુ રબીસ એટલે વધારાનો જે કચરો છે એને જ્યાં ત્યાં જંગલમાં ફેંકે છે. તો આ એનું બિહેવિયર કેવું થયું? બેડ. કેમ કે કોઈ પણ વસ્તુને ગમે ત્યાં ફેંકવી જોઈએ નહીં. એના માટે જે પણ કચરા પેટી રાખવામાં આવેલી છે એની જ અંદર એને ફેંકવું જોઈએ. 5, જુલી પુલ્ડ ધ બ્રાન્ચીસ ઓફ ધ ટ્રી. બરાબર, જુલી શું કરે છે? તો ઝાડની ડાળીને ઉપર નીચે ખેંચે છે, નીચે કરે છે. તો આવી રીતે ઝાડને પણ નુકસાન પહોંચાડવું જોઈએ નહીં. કેમ કે ટ્રીઝ શું છે? આપણા ફ્રેન્ડ્સ છે, જે આપણને શું આપે છે? ઓક્સિજન. એટલે એમને કોઈ પણ રીતે નુકસાની પહોંચે એવું આપણે કોઈ પણ વર્તન કરવું જોઈએ નહીં. એટલે શું આવશે અહીંયા? બેડ. હવે આ જે આન્સર છે એ પણ તમે શું કરશો? તમારી ટેક્સ્ટબુકમાં પેન્સિલની મદદથી લખો છો. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન. બરાબર છે. અહીંયા શું છે? ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ એટલે માહિતી છે, સત્ય માહિતી જે રસપ્રદ છે. કોના વિશે છે? એશિયાટિક લાયન વિશે. વેઇટ એટલે કે વજન. મેલ એપ્રોક્સિમેટલી 150 kg ટુ 250 kg. જે મેલ લાયન હોય છે એનું એપ્રોક્સિમેટલી એટલે લગભગ એનું વજન હોય છે 150 kg ટુ 250 kg. ફિમેલ 120 kg ટુ 180 kg. જ્યારે ફિમેલ લાયનનું કેટલું હોય છે? તો 120 kg ટુ 180 kg. લેન્થ એટલે કે લંબાઈ. મેલ 1.7 મીટર ટુ 2.5 મીટર. આ છે મેલની લંબાઈ. જ્યારે ફિમેલની 1.4 મીટર ટુ 1.75 મીટર. બરાબર. જ્યારે ફિમેલ લાયનની જે લંબાઈ છે એ કેવી છે? થોડીક મેલ લાયન કરતાં ઓછી છે. ત્યાર પછી છે લેન્થ, ટેલ. લંબાઈ છે પણ કોની છે? તો ટેલ એટલે કે પૂંછડીની. 70 સેન્ટીમીટર ટુ 105 સેન્ટીમીટર. બરાબર. સીએમ એટલે સેન્ટીમીટર. હવે કેટલી છે એની? તો 70 ટુ 105ની વચ્ચે હોય છે. ત્યાર પછી લાઈફ સ્પાન એટલે કે જીવનગાળો. કેટલા સમય લોકો જીવે છે? તો તેમનો જીવનગાળો છે
16 to 18 યર્સ. બરાબર. ટિપિકલ ડાયટ એટલે કે આહારમાં એ લોકો વધારે શું લેવાનું પસંદ કરે છે? તો ડિયર, વાઇલ્ડ બેયર્સ, બફેલોઝ, એન્ટીલોપ્સ. બરાબર છે. શું લે છે? તો ડિયર એટલે કે હરણ, વાઇલ્ડ બિયર એટલે કે જંગલી રીંછ, બફેલોઝ એટલે કે ભેંસ અને એન્ટીલોપ્સ એટલે કે કાળિયાર. આ એક પ્રકારનું પ્રાણી છે. બરાબર. તો હવે તમને સમજાઈ ગયું છે અને વ્યવસ્થિત રીતે તમને ખ્યાલ પણ આવી ગયું છે અબાઉટ એશિયાટિક લાયન વિશે. એક્ટિવિટી 8A. સ્ટડી ધીઝ મેપ એન્ડ રીડ ધ ડાયલોગ બેઝડ ઓન ઇટ. હવે જુઓ સ્ટુડન્ટ્સ, અહીંયા એક મેપ આપેલું છે. બરાબર છે. એને રિલેટેડ નીચે ડાયલોગ આપેલા છે. તો પહેલાં આપણે આખા મેપનું સ્ટડી કરવાનું છે. બરાબર. અને ત્યાર પછી ડાયલોગ રીડ કરવાના છે. તો તમે બધા જ તમારી ટેક્સ્ટબુકની અંદર જુઓ છો. મેપમાં આપણે સૌથી પહેલાં જોશું મેઇન બજાર રોડ. બરાબર છે. હવે આપણે ઉપરથી સ્ટાર્ટ કરીએ છીએ કે આખા મેપમાં કયા કયા સ્થળ દર્શાવેલા છે. તો તમે જોઈ શકો છો કોલેજ, પછી તાલુકા સ્કૂલ, હાઈ સ્કૂલ, ટોવર્સ, હેન્ડોડ, બસ સ્ટોપ, ગર્લ્સ હાઈ સ્કૂલ, રાના સ્ટ્રીટ, પોસ્ટ ઓફિસ, બેંક, ગ્રામ પંચાયત ઓફિસ, સુથાર સ્ટ્રીટ, બેંક સ્ટ્રીટ, અંબાજી ટેમ્પલ, ચીપવાડ સ્ટ્રીટ, દ્વારકેશ સ્ટ્રીટ, મદીના મોસ્ક, ઝવેરી સ્ટ્રીટ, ક્લોક ટાવર, લાઇબ્રેરી, પ્રાઇમરી હેલ્થ સેન્ટર, હનુમાન ટેમ્પલ, નાગરિક બેંક કોર્નર, બ્રાહ્મણ સ્ટ્રીટ, તાલુકા પંચાયત ઓફિસ, પોલીસ સ્ટેશન, હુસેન મોસ્ક. બરાબર છે સ્ટુડન્ટ્સ. તો હવે તમને આ આખું મેપ સમજાઈ ગયું છે. ત્યાર પછી નીચે તમે જોઈ શકો છો વેસ્ટ, ઈસ્ટ, નોર્થ અને સાઉથ. બરાબર. વેસ્ટ એટલે પશ્ચિમ, ઈસ્ટ એટલે પૂર્વ, નોર્થ એટલે ઉત્તર અને સાઉથ એટલે દક્ષિણ. હવે તમે જોઈ શકો છો કે કયા સ્થળે કયું આવેલું છે. તો હવે તમને મેપ બરાબર સમજાઈ ગયું છે. ચાલો તો હવે આપણે ડાયલોગ રીડ કરીએ છીએ. રોહન સેઝ, હેલો જાવેદ, નાવ આઈ એમ એટ ધ બસ સ્ટોપ. વેર આર યુ? હવે સ્ટુડન્ટ્સ, તમે તમારી ટેક્સ્ટબુકમાં જુઓ કે રોહન કઈ જગ્યાએ છે? તો બસ સ્ટોપ ઉપર છે. બરાબર. અને એના ફ્રેન્ડ જાવેદને પૂછે છે કે તું ક્યાં છે? જાવેદ સેઝ, આઈ એમ એટ પોસ્ટ ઓફિસ. હવે જાવેદ કઈ જગ્યાએ છે? તો પોસ્ટ ઓફિસ ઉપર. તમે તમારી ટેક્સ્ટબુકની અંદર સાથે સાથે મેપમાં જોતા જાઓ છો. રોહન સેઝ, હાઉ કેન આઈ રીચ ધેર? હવે રોહન એને પૂછે છે કે તો હું કેવી રીતે તારા સુધી આવી શકીશ? જાવેદ સેઝ, ફર્સ્ટ ઓફ ઓલ કમ આઉટ ફ્રોમ ધ બસ સ્ટોપ. શું કહે છે કે પહેલાં બસ સ્ટોપની બહારે આવ. ધેન ટર્ન લેફ્ટ એન્ડ વોક અલોંગ ધ મેન બજાર રોડ. પછી કહે છે કે ડાબા રસ્તે વળી જજે અને મેન બજારનો જે રોડ છે ત્યાં તારે આવી જવાનું છે. રોહન સેઝ, જાવેદ, નાવ આઈ એમ ઓન ધ બજાર રોડ એન્ડ આઈ સી ધ સાઇન બોર્ડ ઓફ રાના સ્ટ્રીટ. હવે શું કહે છે કે તે કીધું એ પ્રમાણે હું આવી ગયો. બરાબર. મેઇન બજાર રોડ ઉપર. હવે મને રાણા સ્ટ્રીટનું બોર્ડ દેખાય છે. જાવેદ સેઝ, વોક સ્ટ્રેટ અબાઉટ 50 મીટર્સ. હવે શું કરવાનું છે તારે? સીધા આવવાનું છે 50 મીટર્સ સુધી. ધેન યુ વિલ સી ધ સાઇન બોર્ડ ઓફ બેંક સ્ટ્રીટ. હવે તું સીધો આવીશ ને એટલે તને ત્યાંથી શું દેખાશે? તો બેંક સ્ટ્રીટની સાઇન બોર્ડ દેખાશે. ટેક લેફ્ટ, ટર્ન ફ્રોમ ધેર. હવે ત્યાંથી તારે શું કરવાનું છે? ડાબી બાજુ વળી જવાનું છે. એન્ડ યુ વિલ સી ધ પોસ્ટ ઓફિસ. અને તને શું દેખાશે? પોસ્ટ ઓફિસ દેખાશે. આફ્ટર 5 મિનિટ્સ રોહન સેઝ, હાય જાવેદ. બરાબર. 5 મિનિટમાં રોહન પોસ્ટ ઓફિસ પહોંચી આવે છે. બી, ડ્રો ધ મેપ ઓફ યોર વિલેજ ઓર એરિયા, ટાઉન, સિટી. સ્ટુડન્ટ્સ, તમે
જે પણ વિલેજ એટલે ગામડામાં રહો છો, કોઈ એવા વિસ્તારમાં રહો છો, કોઈ શહેરમાં રહો છો, કોઈ ટાઉનમાં રહો છો, તો તમારે એનું અહીંયા મેપ ડ્રો કરવાનું છે. બરાબર છે. હવે એને રિલેટેડ ત્યાર પછી છે સી. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના બસ સ્ટોપ પર પહોંચ્યો છે. તમારો સંપર્ક મોબાઈલ દ્વારા કરે છે. તમારો મિત્ર તમારા ગામ કે વિસ્તારના 3 સ્થળોની મુલાકાત કરી શકે તે માટેની સૂચનાઓ આપો. હવે તમે અહીંયા જે મેપ ડ્રો કર્યો છે એને રિલેટેડ તમારો ફ્રેન્ડ જ્યાં પહોંચે છે ત્યાંથી કરી અને કયા કયા 3 સ્થળની મુલાકાત કરી શકે એના માટે તમારે એને શું કરવાનું છે? ગાઈડ કરવાનું છે કે ક્યારે એને લેફ્ટ જવાનું છે, ક્યારે એને રાઈટ જવાનું છે, ક્યારે કયું સ્થળ આવે છે. બરાબર. તો તમને તમારા ફ્રેન્ડને બરાબર રીતે જે સ્થળે એને પહોંચવું છે તે સ્થળે પહોંચી શકે એના માટે એને ઇન્સ્ટ્રક્શન્સ દેવાની છે. હવે એના માટે તમે જાવેદ અને રોહનના ડાયલોગનો યુઝ કરી શકો છો. બરાબર. તો એક્ટિવિટી બીમાં તમારે મેપ ડ્રો કરવાનું છે તમારા વિલેજ, ટાઉન, એરિયા કે સિટીનું પેન્સિલની મદદથી. અને એક્ટિવિટી સીમાં તમારે ડાયલોગ બનાવવાના છે કે જેમાં તમે તમારા ફ્રેન્ડને ઇન્સ્ટ્રક્શન આપો છો કે કઈ રીતે એક જગ્યાએથી બીજી જગ્યાએ આરામથી પહોંચી શકશે. બરાબર. તો હવે તમને સમજાઈ ગયું છે. હવે જે હોમવર્ક છે એ હું તમને આપું છું. એક્ટિવિટી બી અને સી છે એ તમારું ટેક્સ્ટબુકનું હોમવર્ક છે. એના સિવાયનું હોમવર્ક હું તમને બતાવું છું જે તમારે નોટબુકની અંદર કરવાનું છે. હોમવર્કમાં ફર્સ્ટ તમારે ફ્રોમ કેડી ટુ રોડ વાયા લક્ષ્મી આ જે સ્ટોરી છે એમાંથી 20 હાર્ડ વર્ડ્સ લખવાના છે જે તમે તમારી નોટબુકમાં લખી નાખશો. સ્પેલિંગ, ઉચ્ચાર અને અર્થની સાથે તમે આ સ્ટોરી વાંચશો ને એટલે તમને જે અઘરા લાગતા શબ્દો હોય એને તમે હાર્ડ વર્ડમાં લઈ લેશો. નેક્સ્ટ હોમવર્ક એક્ટિવિટી 7 માં જે ઇન્સ્ટ્રક્શન્સ આપેલી છે. બરાબર છે. 1 to 9 ઇન્સ્ટ્રક્શન્સ. આ બધી જ ઇન્સ્ટ્રક્શન તમને તમારી નોટબુકમાં કાં તો કલરફુલ પેનથી અથવા તો બ્લુ અને બ્લેક પેનથી લખવાની છે. ઇન્ટરેસ્ટિંગ ફેક્ટ્સ અબાઉટ એશિયાટિક લાયન. એશિયાટિક લાયન વિશેની જે ઇન્ફોર્મેશન છે એ પણ તમને તમારી નોટબુકની અંદર લખવાની છે. તો સ્ટુડન્ટ્સ અહીંયા આપણું યુનિટ નંબર 1 એમ આઈ લોસ્ટ કમ્પ્લીટ થાય છે અને તમને જે હોમવર્ક મળ્યું છે એ તમે તમારી નોટબુકમાં વ્યવસ્થિત રીતે કમ્પ્લીટ કરી લેશો.